टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. નવી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ અત્યારે આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ટેકનોલોજી અને ઉદ્યોગ જગતના માંદાતાઓ એના વિશે વાત કરતા થાકતા નથી. દુનિયાભરના 20થી વધુ દેશોના વડા, 60 મંત્રીઓ અને 500 જેટલા દિગ્ગજ એઆઈ નિષ્ણાતો અત્યારે ભારતની ધરતી પર એકઠા થયા છે. આખી ઘટના ટેકનોલોજીની દુનિયામાં એક ઐતિહાસિક પળ સમાન છે. જોકે આટલી મોટી ચર્ચાની વચ્ચે સામાન્ય માણસના મનમાં એક જ ચિંતા અને સૌથી મોટી ચિંતા એ છે કે એઆઈ ભવિષ્યમાં મારી નોકરી તો નહીં છીનવી લે. આ ચિંતાને સમજીને પીએમ મોદીએ એક ઇન્ટરવ્યૂમાં એક વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે ટેકનોલોજીને કારણે કામ ક્યારેય ગાયબ થતું નથી, માત્ર તેના સ્વરૂપમાં ફેરફાર જરૂર થાય છે અને નવા પ્રકારની નોકરીઓ અસ્તિત્વમાં આવે છે. ભલે કેટલીક નોકરીઓનું સ્વરૂપ બદલાય, પરંતુ આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ભારતના અર્થતંત્રમાં નવી ટેક જોબ્સનો ઉમેરો કરશે. સદીઓથી એવો ભય સેવામાં આવે છે કે ઇનોવેશન અને ટેકનોલોજીકલ ક્રાંતિ નોકરીઓ ખતમ કરી દેશે. એમ છતાં ઇતિહાસે આપણને બતાવ્યું છે કે જ્યારે પણ કોઈ ઇનોવેશન આવે ને ત્યારે તેની સાથે નવી તકો પણ સર્જાય છે. એઆઈના યુગમાં પણ આ જ સત્ય સાબિત થશે. હવે ઇન્ડસ્ટ્રીના જાણકારો પણ આ વિશે શું કહે છે એ તમારે જાણવું જોઈએ. દિગ્ગજ ટેક કંપની એનવીડિયાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ જય પુરીએ કહ્યું કે એઆઈ આખરે વધુ નોકરીઓનું સર્જન કરશે અને અર્થતંત્રને મદદરૂપ થશે. એઆઈ એક ખૂબ જ મોટી તાકાત છે અને ભૂતકાળમાં આવેલા દરેક તકનીકી પરિવર્તનોની જેમ આની પણ વ્યાપક અસરો જોવા મળશે. ચોક્કસપણે કેટલીક જૂની નોકરીઓ જશે, પરંતુ તેની સાથે નવી તકો અને નોકરીઓનું સર્જન પણ થવાનું છે. માઇક્રોસોફ્ટના એઆઈ ડિવિઝનના સીઈઓ મુસ્તફા સુલેમાને વ્હાઇટ કોલર વર્કર્સ માટે મોટી ચેતવણી આપી. વ્હાઇટ કોલર વર્કર્સ એટલે ઓફિસમાં બેસીને કામ કરતા કર્મચારીઓ. મુસ્તફાએ ચેતવણી આપી છે કે આ વ્હાઇટ કોલર્સ વર્કર્સ જે કંઈ પણ કામ કરે છે એ ફૂલ્લી ઓટોમેટેડ થઈ જશે. એટલે કે માણસોની જરૂર જ નહીં પડે, એઆઈ કામ કરી લેશે. તેઓ કહે છે કે ટેકનોલોજી એ હદે વિકસી છે કે એ મોટા ભાગના કામમાં માણસો જેવું પરફોર્મન્સ આપી રહી છે. તેઓ કહે છે કે આવતા 12થી 18 મહિનામાં જ વકીલ, એકાઉન્ટન્ટ, પ્રોજેક્ટ મેનેજર અને માર્કેટિંગ પ્રોફેશનલ જેવા કોમ્પ્યુટરની સામે બેસીને થતા કામો ફૂલ્લી ઓટોમેટેડ થઈ જશે. ઇન્ફોસિસના સહસ્થાપક અને બોર્ડના ચેરમેન નંદન નીલેકણીએ એક એવી વાત કહી છે જે અત્યારે આખા આઈટી સેક્ટરમાં ચર્ચાનો વિષય બની છે. તેમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે એઆઈના કારણે હવે મોડર્નાઇઝેશનનું કામ માત્ર ઝડપથી જ નહીં પરંતુ ઘણું સસ્તું પણ બની જશે. જોકે આ પ્રગતિની સાથે તેમણે એક મોટી ચેતવણી પણ આપી. નીલેકણીના મતે અત્યારે દુનિયાભરમાં લગભગ 9 કરોડ જેટલી નોકરીઓ પર જોખમ તોડાઈ રહ્યું છે. ખાસ કરીને ફ્રન્ટ એન્ડ ડેવલપર્સ, ક્વોલિટી એન્ડ એશ્યોરન્સ ટેસ્ટર્સ, આઈટી સપોર્ટ સ્પેશિયલિસ્ટ અને બ્લોકચેન ડેવલપર્સ જેવી નોકરીઓ હવે કદાચ ભૂતકાળ બની જશે. તેમની પ્રસ્તુતતા ધીમે ધીમે ખતમ થઈ રહી છે તેવું તેમણે બેધડક રીતે સ્વીકાર્યું. જોકે આ સિક્કાની એક બીજું બાજુ પણ છે અને તે ખૂબ જ આશાસ્પદ છે. નંદન નીલેકણીએ આશા વ્યક્ત કરી કે ભલે જૂની નોકરીઓ જશે, પરંતુ એના કારણે બજારમાં 17 કરોડ જેટલી નવી નોકરીઓની તકો પણ ઊભી થવાની છે. આવનારા સમયમાં ડેટા એનોટેટર, એઆઈ ફોરેન્સિક એનાલિસ્ટ, એઆઈ લીડ્સ અને એઆઈ એન્જિનિયર્સ જેવા નવા ક્ષેત્રોનો દબદબો જોવા મળશે. આ ઉપરાંત ફોરવર્ડ ડિપ્લોયડ એન્જિનિયર્સની ડિમાન્ડ ખૂબ જ વધવાની છે. ટૂંકમાં કહીએ ને તો જૂની પદ્ધતિઓ બદલાઈ રહી છે અને તેની જગ્યાએ હવે હાઈટેક સ્કિલ ધરાવતા લોકો માટે કામના નવા દરવાજા ખુલી રહ્યા છે. ટેકનોલોજીની આ દુનિયામાં અત્યારે એક મોટું પરિવર્તન આવી રહ્યું છે જે કામ કરવાની રીતને કાયમ માટે બદલી નાખશે. નિષ્ણાતોની આ વાતો સાંભળીને આજે એવી દુનિયાની કલ્પના થઈ રહી છે કે જ્યાં મશીનો માણસની જેમ વિચારે છે અને કામ પણ કરે છે. આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા નથી, પરંતુ વર્ષ 2026ની કડવી વાસ્તવિકતા છે. અત્યારે મોટા પાયે છટણીઓ થઈ રહી છે, જેનું એક કારણ એઆઈ પણ છે. આ વર્ષના પહેલાં 40 દિવસમાં જ
ગ્લોબલ ટેક સેક્ટરમાંથી લગભગ 30,000 નોકરીઓ ઓછી થઈ ગઈ. એમેઝોને જાન્યુઆરીના અંતમાં 16,000 કર્મચારીઓની છટણી કરીને વર્ષનો સૌથી મોટો આંચકો આપ્યો. આ સિવાય મેટા કંપનીએ પણ આ જ મહિનાની શરૂઆતમાં 1,500 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી દીધી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ચલાવતી મેટા અત્યારે મોટા ફેરફારો કરી રહી છે. સૌથી મોટું જોખમ અત્યારે વ્હાઇટ કોલર જોબ્સ અને ખાસ કરીને એન્ટ્રી લેવલની નોકરીઓ પર મંડાઈ રહ્યું છે. એન્થ્રોપિકના CEO ડારિયો એમોદોઈએનું માનવું છે કે એક અનુમાન મુજબ તેમના મતે આગામી 5 વર્ષમાં એઆઈ વ્હાઇટ કોલર ક્ષેત્રમાં એન્ટ્રી લેવલની અડધી નોકરીઓ ગળી જશે. આ પરિવર્તનને કારણે બેરોજગારીનો દર 20% સુધી પહોંચી શકે. ટેકનોલોજીની ગતિએ મશીનો જે રીતે પોતાની જગ્યા બનાવી રહ્યા છે એ જોતાં સામાન્ય માણસ માટે આવનારો સમય ખૂબ જ પડકારજનક સાબિત થવાનો છે. નોકરી બચાવવા માટે હવે માત્ર મહેનત નહીં પરંતુ બદલાતી ટેકનોલોજી સાથે અનુકૂળ સાધવું જરૂરી બની ગયું છે. એઆઈના વધતા પ્રભાવથી અત્યારે સૌથી વધુ ફાળ જો કોઈને પડી હોય તો તે છે યુવા કર્મચારીઓ અને ખાસ કરીને જેનજી. નવી પેઢીના યુવાનો સૌથી વધુ ડરેલા છે કારણ કે જે પાયાની અને ઓછી જટિલ નોકરીઓ છે તેને એઆઈ ટૂલ્સ ખૂબ જ ઝડપથી ખાઈ રહ્યા છે. એચઆર કંપની રેન્ડસ્ટેડના તાજેતરના સર્વેમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે દર 5માંથી 4 કર્મચારીઓ માને છે કે એઆઈ તેમના કામકાજ પર મોટી અસર પાડશે. આખી સ્થિતિ અત્યારે શિક્ષણ જગત માટે પણ એક મોટો સવાલ બની ગઈ છે. જો એન્ટ્રી લેવલની નોકરીઓ જ ખતમ થઈ જશે તો કોલેજ શિક્ષણની પદ્ધતિ વિશે આપણે ફરીથી વિચારવું પડશે. જોકે આ મામલે નિષ્ણાતોમાં 2 ભાગલા જોવા મળી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે યુવા કર્મચારીઓને એઆઈનો સૌથી વધુ ફાયદો થશે જ્યારે અનુભવી કર્મચારીઓ પર જોખમ વધારે છે. રેન્ડસ્ટેડના રિપોર્ટ મુજબ એઆઈ એજન્ટની સ્કિલ ધરાવતા ઉમેદવારો માટે નોકરીઓની ડિમાન્ડમાં 1587% વધારો થયો છે, જેનો સીધો અર્થ એ છે કે કંપનીઓ હવે પરંપરાગત કામ કરનારાઓને બદલે એઆઈ ટૂલ્સ ઓપરેટ કરી શકે તેવા લોકોની શોધમાં છે. આ બદલાવ એટલો ઝડપી છે કે જો યુવાનો પોતાની જાતને એઆઈ મુજબ અપડેટ નહીં કરે ને તો તેમના માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનવાનું છે. તમને આ ગ્રાફ દ્વારા પણ સહેલાઈથી ખ્યાલ આવી જશે કે કઈ નોકરીઓને સૌથી વધુ જોખમ છે. જોબ્સ એન્ડ સ્કિલ્સ ઓસ્ટ્રેલિયા નામની સંસ્થા દ્વારા આ ગ્રાફની સાથે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં 0.7 એટલે કે 70%થી વધુ કામ એઆઈ કરી શકે તેવી સંભાવનાઓ છે, જ્યારે 0.2 એટલે કે એવા કામ એઆઈ કરી શકે એવી શક્યતા સાવ ઓછી છે. તમને સૌથી પહેલાં આ ગ્રાફમાં ડેટા એન્ટ્રી અને ટ્રાન્સક્રિપ્શનનું કામ જોવા મળશે. ડોક્યુમેન્ટેશનનું કામ પણ એઆઈ સહેલાઈથી કરે એવી સંભાવનાઓ છે. હવે આ ગ્રાફ મુજબ સફાઈ, બાંધકામ અને ખેતી જેવા કામ કરનારાઓને જ હાલના તબક્કે એઆઈથી સૌથી ઓછું જોખમ રહેલું છે. એઆઈથી તમારી નોકરીને ખતરો છે કે તમને કોઈ મોટો લાભ મળવાનો છે એના વિશે અમે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે આખી દુનિયામાં એઆઈના લીધે નોકરીઓ છીનવાઈ જવાનો મોટો ડર ફેલાઈ ગયો છે. આ વાત ચર્ચા પૂરતી મર્યાદિત નથી, પરંતુ જે રીતે મોટી મોટી ટેક કંપનીઓ ધડાધડ છટણીઓ કરી રહી છે એ જોતાં સામાન્ય માણસનો આ ડર હવે વ્યાજબી લાગવા માંડ્યો છે. યુકેના નેશનલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશનલ રિસર્ચે ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ મુજબ ઓટોમેશન અને એઆઈના લીધે 2035 સુધીમાં યુકેમાંથી ઓછી સ્કિલ્સની જરૂર પડે તેવી 30 લાખ નોકરીઓ ગાયબ થઈ જશે. હવે આપણા દેશના ખેડૂતોની વાત કરીશું. અત્યાર સુધી દેશનો ખેડૂત કમોસમી વરસાદ જેવા કુદરતી કહેર અને મોંઘા બિયારણની સમસ્યાઓની સામનો કરતો આવ્યો છે, પરંતુ હવે તેની સામે એઆઈનું નવું સંકટ આવી પડ્યું છે. નિષ્ણાતો કહે છે કે એઆઈ ખેતીમાં ક્રાંતિ લાવી શકે છે. ડેટા અને મશીન લર્નિંગથી પાકની દેખરેખ અને હવામાનની સચોટ આગાહી તરત જ મેળવવી શક્ય બનશે. જો કે ખરી મુશ્કેલી એ છે કે આ ફાયદો માત્ર મોટા ખેડૂતોને જ મળી રહ્યો છે. નાના ખેડૂતો પાસે નથી એઆઈ ટૂલ કે મોંઘા સેન્સર ખરીદવાના પૈસા. જ્યાં અમીર દેશોના ખેડૂતો
એઆઈને અપનાવી રહ્યા છે, તો બીજી તરફ વિકાસશીલ દેશોના ખેડૂતો પાછળ રહી ગયા છે. નાના ખેડૂતો જેવી જ હાલત શહેરના નાના વેપારીઓની પણ છે. બુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટના મતે વેપારમાં વેચાણ અને ઇનોવેશન માટે એઆઈની ખૂબ જરૂર છે. એઆઈ જણાવી દે છે કે કયો સ્ટોક ક્યારે ખાલી થઈ જશે અને ગ્રાહકનું શું ગમશે. પણ જે ગલીમાં નાની દુકાન ચલાવે છે તે વેપારી આ ટેકનોલોજીનો સામનો કેવી રીતે કરવાનો? અત્યારે પહેલાંથી જ એમેઝોન જેવી ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ કંપનીઓ એઆઈનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. બીજી તરફ ટેકનોલોજીથી દૂર રહેતા નાના દુકાનદારો પોતાના ગ્રાહકો ગુમાવી રહ્યા છે, જેના લીધે નાના દુકાનદારોની મુશ્કેલીઓ વધી રહી છે. ભારત જેવા દેશમાં જ્યાં નાના ખેડૂતો અને વેપારીઓ અર્થતંત્રની કરોડરજ્જુ છે, ત્યાં જો એઆઈ માત્ર અમીરો પાસે જ રહેશે તો અસમાનતાની એક નવી દિવાલ ઊભી થશે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ ડિજિટલ ગેપને પૂરવો ખૂબ જ જરૂરી છે. ટ્રેનિંગ, સસ્તા ટૂલ્સ અને સ્થાનિક ભાષામાં એપ્સ દ્વારા જ સામાન્ય માણસોને બચાવી શકાશે. એઆઈ વિકાસનો વાયદો તો કરે છે, પણ જો સિસ્ટમ આ નાના લોકોની સાથે નહીં રાખે તો માત્ર ગણ્યા ગાંઠા લોકોને જ ફાયદો થશે. ખેડૂતો, વેપારીઓ બાદ હવે શિક્ષકો વિશે વાત કરીશું. એઆઈ શિક્ષકોની જગ્યા નહીં લઈ શકે, પણ ભણાવવાની આખી રીતને બદલી નાખશે. જે કામમાં શિક્ષકોનો ઘણો સમય બગડતો હતો, જેમ કે પેપર તપાસવા, લેસન લર્નિંગ કરવું અને શોર્ટ નોટ્સ તૈયાર કરવી, હવે એ કામ એઆઈ સેકન્ડોમાં કરી આપશે. આનાથી શિક્ષકોના અઠવાડિયાના સરેરાશ 5 થી 6 કલાક બચી રહેશે. આ વધારાના સમયનો ઉપયોગ શિક્ષકો હવે વિદ્યાર્થીઓને પર્સનલ માર્ગદર્શન આપવા તેમજ તેમને માનસિક સહારો આપવા સાથે સાથે ભણતરમાં ઊંડો રસ જગાડવા માટે કરી શકશે. યાદ રાખજો કે સહાનુભૂતિ, સર્જનાત્મકતા અને સંબંધો બનાવવાની અને સાચવવાની આવડત મશીન પાસે નથી, તે માત્ર માણસ પાસે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મતે એઆઈના કારણે શિક્ષણ ક્ષેત્રમાં નોકરીઓ ઘટવાને બદલે વધશે અને વર્ષ 2028 સુધીમાં સ્પેશિયલાઇઝ્ડ એજ્યુકેશન રોલ્સમાં 40% જેટલો ઉછાળો જોવા મળી શકે. એક અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં શિક્ષણને લગતા 30% કામો ઓટોમેટેડ થઈ જશે. પરંતુ નિષ્ણાતો માને છે કે શિક્ષકનું મુખ્ય કામ ક્યારેય ખતમ નહીં થાય. ઉલટાનું તેઓ હવે એક ગાઈડ અને લર્નિંગ કોચ તરીકે વધુ પ્રભાવશાળી બનશે. એઆઈ એક એવું શક્તિશાળી સાધન છે જે શિક્ષકોનો થાક ઉતારશે અને શિક્ષણની ગુણવત્તામાં જબરજસ્ત સુધારો લાવશે. શરત માત્ર એટલી જ છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય તાલીમ અને નૈતિક મૂલ્યો સાથે કરવામાં આવે. ટૂંકમાં કહીએ ને તો એઆઈ શિક્ષકોનો દુશ્મન નથી, પરંતુ એક એવું એસિસ્ટન્ટ છે કે જે ક્લાસરૂમનું ચિત્ર બદલી નાખશે. એઆઈના લીધે તાજેતરમાં આઈટી કંપનીઓમાં જબરજસ્ત ડર ફેલાયો, કેમ કે જે કામ અત્યાર સુધી માણસો અથવા જૂના સોફ્ટવેર કરતા હતા તે હવે આ એઆઈ ચપટી વગાડતા કરી દે છે. આ સમાચારથી ટેક જગતમાં એક મોટો ડર ફેલાયો કે એઆઈ હવે માત્ર સોફ્ટવેર કંપનીઓને મદદ નહીં કરે, પરંતુ કદાચ તેમને સાવ હટાવી પણ દેશે. ખાસ કરીને ભારતીય આઈટી કંપનીઓ માટે આ બહુ ચિંતાનો વિષય છે. આપણી કંપનીઓનો આખો બિઝનેસ ડેટા પ્રોસેસિંગ, કોન્ટ્રાક્ટ એનાલિસિસ અને કસ્ટમર સપોર્ટ જેવી સેવાઓ પર ટકેલો છે. પણ એન્થ્રોપિકના નવા ટૂલ્સ હવે કાયદાકીય કાગળો તપાસવાથી લઈને ફાઇનાન્સ અને ડેટા એનાલિટિક્સનું કામ જાતે જ કરી લેશે. કહેવાય છે ને કે ઝેરનું મારણ હંમેશા ઝેર જ હોય. બસ એ જ રીતે હવે આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ ઇન્ફોસિસે એઆઈના પડકારોનો સામનો કરવા માટે એન્થ્રોપિક સાથે હાથ મિલાવ્યા છે. આ બંને કંપનીઓ વચ્ચે થયેલી આ વ્યૂહાત્મક ભાગીદારી હવે ટેલિકોમ્યુનિકેશન, ફિનાન્શિયલ સર્વિસીસ, મેન્યુફેક્ચરિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોદેઈએ આ ભાગીદારીના મહત્વને સમજાવતા એક બહુ મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે કોઈ એઆઈ મોડેલ માત્ર ડેમો માટે હોય અને વાસ્તવિકતામાં કોઈ રેગ્યુલેટેડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે, તેની વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. આ જંગી અંતરને જો તમારે કાપવું હોય તો તમારી પાસે તે ક્ષેત્રનું ઊંડું જ્ઞાન અને વર્ષોનો અનુભવ હોવો જ જોઈએ. રેગ્યુલેટેડ ઇન્ડસ્ટ્રીમાં કામ એટલે કે એક્ચ્યુઅલ કામ. બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં તો એક નાનકડી ભૂલનું પણ ખૂબ જ મોટું પરિણામ આવી શકે. ઇન્ફોસિસ અને એન્થ્રોપિક વચ્ચેના જોડાણની આ જાહેરાતનું મહત્વ માત્ર એક ભાગીદારી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનાથી ક્યાંય આગળ છે. છેલ્લા 2 વર્ષથી ભારતીય આઈટી કંપનીઓ સતત એવા ડરનો સામનો કરી રહી હતી કે એઆઈ કદાચ તેમનું કામ ખાઈ જશે.
રોકાણકારોને ચિંતા હતી કે જે સસ્તી મજૂરીના મોડલ પર આ આખું ક્ષેત્ર ટકેલું હતું તે હવે કદાચ ખતમ થઈ જશે. પરંતુ ઇન્ફોસિસ અને એન્થ્રોપિક વચ્ચેનો આ સોદો એક બહુ મોટો વળાંક સાબિત થઈ રહ્યો છે. આ જોડાણ સ્પષ્ટ કરે છે કે ભારતીય આઈટી કંપનીઓ એઆઈના મોજામાં ડૂબવા માટે નથી, પરંતુ તે દુનિયાભરના મોટા ઉદ્યોગો અને અદ્યતન એઆઈ મોડલ્સ વચ્ચે એક મજબૂત કડી બનવા જઈ રહી છે. એઆઈ સમિટમાં ભારત પોતાની ગ્લોબલ એઆઈ કોમન્સ પહેલને ખૂબ જ મજબૂતાઈથી વિશ્વ સમક્ષ મૂકી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ એઆઈને માત્ર ગણતરીની મોટી કંપનીઓની જાગીર બનતી અટકાવવાનો છે. ગ્લોબલ એઆઈ કોમર્સનો સીધો અર્થ એ છે કે એઆઈ ટેકનોલોજી એક જાહેર સંસાધન બને અને દુનિયાના દરેક દેશ માટે સમાન રીતે ઉપલબ્ધ હોય. ખાસ કરીને ગરીબ અને વિકાસશીલ દેશો પણ આ જ આધુનિક ટેકનોલોજીનો પૂરો લાભ ઉઠાવી શકે તે માટે ભારત ભાર મૂકી રહ્યું છે. આ વિઝન પાછળનો વિચાર એ છે કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જેવા પાયાના ક્ષેત્રમાં એઆઈ સામાન્ય માણસ માટે મદદરૂપ સાબિત થાય. ભારત ઈચ્છે છે કે ટેકનોલોજીની આ ક્રાંતિ સૌના સાથ અને સૌના વિકાસ માટે વપરાય, જેથી વિશ્વના કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિ આ પરિવર્તનથી વંચિત ન રહી જાય. ઇન્ફોસિસે અત્યારે આખી દુનિયા સામે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જો તમારે એઆઈના પડકારોનો સામનો કરવો હોય ને તો ઝેરનું મારણ ઝેર છે એ ન્યાય તમારે એઆઈનો જ સહારો લેવો પડશે. હવે સમય આવી ગયો છે કે તમારે આ ટેકનોલોજીથી ડરવાને બદલે તેને અપનાવવી જ પડશે અને તેને સારી રીતે શીખવી પણ પડશે. જો તમે બદલાતા સમય સાથે એઆઈને નહીં શીખો ને તો જીવનની યાત્રા રણમાં હોડી ચલાવવા જેવી મુશ્કેલ અને અશક્ય બની જશે. જેમ રણમાં પાણી વગર હોડી આગળ વધી શકતી નથી, તેમ એઆઈના જ્ઞાન વગર આજના આધુનિક યુગમાં તમારી કારકિર્દી આગળ વધવી મુશ્કેલ છે.